નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝ વિથ ભાવેશમાં। તો બહેનો આજનો તહેવાર એટલે કે આજે પવિત્ર એવો હોળીનો તહેવાર છે, તો આ હોળીના તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો જાહેર। રાજ્યના આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો માટે આજરોજ તારીખ 3/3/2026ને હોળીના દિવસે કરવામાં આવી છે એક મોટી જાહેરાત। તો બહેનો શું છે આ જાહેરાત અને કયા રાજ્યના આંગણવાડી બહેનોને આ ભેટ મળી છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો। તો બહેનો વાત કરીએ સૌથી પહેલાં ગુજરાત રાજ્યના આંગણવાડી બહેનોના પગાર વધારા સમાચારની। તો આપ સૌ જાણો છો તેમ ગુજરાત હાઈકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકારે કોઈપણ જાતના પગાર વધારાની જાહેરાત કરી નથી। તે આપણા બધા માટે ખૂબ ખરાબ બાબત છે, કારણ કે હાઈકોર્ટનો નિર્ણય હોય તેમ છતાં જો સરકાર પગાર વધારો જાહેર કરતી ન હોય તો આપણે તો વારંવાર કહેતા હોય તો કેમ પગાર વધારો સરકાર જાહેર કરતી નથી। તો સરકાર જો ગુજરાત હાઈકોર્ટનું ન માનતી હોય તો આપણું કઈ રીતે માને, તે પણ એક વિચારવા જેવી બાબત છે। તો બહેનો આજના વિડીયોમાં આપણે એક રાજ્યની વાત કરવાના છીએ જ્યાંના આંગણવાડી બહેનોને પગાર વધારાના સમાચાર છે તે મળ્યા છે। તો આજનો વિડીયો ખાસ કરીને બહેનો અંત સુધી જોઈ લેજો। તો વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્યની, તો મંત્રીએ જણાવ્યું હતું કે દર મહિનાની 1લી તારીખે પગાર જમા થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી વિલંબ કાયમ માટે બંધ થઈ જશે। તો વાત કરીએ તો ગૃહમંત્રી અનિતાએ રવિવારે જણાવ્યું હતું કે ગઠબંધન સરકાર આંગણવાડી કાર્યકરો, મદદગારો અને સહાયક કર્મચારીઓના કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે। તો તેમણે નોંધ્યું કે ઇતિહાસમાં પહેલીવાર મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુના નેતૃત્વમાં આંગણવાડીના વેતનમાં 2 વાર વધારો કરવામાં આવ્યો છે અને ચૂંટણી દરમિયાન આંગણવાડી કર્મચારીઓને આપવામાં આવેલા દરેક વચનનો તબક્કાવાર અમલ પણ કરવામાં આવી રહ્યો છે। તો સત્તા સંભાળ્યા પછી તરત જ સરકારે આંગણવાડી કેન્દ્રોમાં માળખાગત સુવિધાઓ મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, તેમજ પીવાના પાણીની સુવિધાઓ અને શૌચાલય માટે 86.68 લાખ રૂપિયાનું ભંડોળ બહાર પાડવામાં આવ્યું હતું, તો જેમાં દરેક કેન્દ્રને ફાળવણી પણ કરવામાં આવી છે। તો મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે દર મહિનાની 1લી તારીખે પગાર જમા થાય તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે, જેનાથી વિલંબ કાયમ માટે બંધ થઈ જાય છે। તો તેમણે ઉમેર્યું હતું કે 58,204 આંગણવાડી કાર્યકરો, સુપરવાઇઝર અને બ્લોક કોઓર્ડિનેટરને 75 કરોડ રૂપિયાના ખર્ચે 5G સ્માર્ટફોન પૂરા પાડવામાં આવ્યા છે, જેનાથી સગર્ભા સ્ત્રીઓ, માતાઓ અને બાળકોને ઝડપી અને વધુ કાર્યક્ષમ સેવાઓ મળી શકે। તો ગઠબંધન શાસન હેઠળ આંગણવાડી કેન્દ્રોમાં હાજરી 70%થી વધીને 96% થઈ ગઈ છે। તો વર્ષોથી રાહ જોવાતી ગ્રેચ્યુઇટી સમસ્યાનો ઉકેલ પણ 2025ના બજેટમાં 20 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે અને પદ સંભાળ્યાના 9 મહિનાની અંદર ચૂકવણી પણ શરૂ કરવામાં આવી છે। તો ટેલિવિઝન, આરઓ વોટર યુનિટ અને શૌચાલય જેવી સુવિધાઓ પૂરી પાડવામાં પણ આવી છે। તો જ્યારે શિક્ષકો અને સહાયકોને 15 દિવસની ઉનાળાની રજા આપવામાં આવી છે, તો બાળકોને તેમના વિકાસ માટે રમકડા, ચાર્ટ, ઇન્ડક્શન સ્ટવ અને ગુણવત્તાયુક્ત વાસણો પણ આપવામાં આવી રહ્યા છે બહેનો। તો આ વાત હતી આંધ્રપ્રદેશ રાજ્યની। તો ગુજરાત રાજ્ય સરકાર આવી સુવિધાઓ ક્યારે આપે તેની આપ સૌ અને અમે સૌ વાટ જોઈએ છીએ। તો બહેનો આ હતી આજની માહિતી। વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર બહેનો।